દવા લઈને આવ્યા હતા તમે? હા મરવાની? હવે તો મરવું નહીં ને? ના બાપુ આપણે આશરો મળે તો કેમ બસ. ક્યાંથી આવ્યા છો? રાજકોટથી શું નામ તમારું? નટુભાઈ. નટુભાઈ. કેટલી ઉંમર તમારી? મારી 60 વર્ષ. 60 વર્ષ છે. તો કેમ રાજકોટથી તમારે અહીંયા વૃદ્ધાશ્રમ આવવું પડ્યું? છોકરા રાખતા નહોતા, 10 મહિનાથી કાઢી મૂક્યું હતું. મારા છોકરા એક વડોદરા છે, એક છે અંકલેશ્વર, બે નોકરી કરે. 10 મહિનાથી કાઢી મૂક્યા તમને? 10 મહિનાથી કાઢી મૂક્યું. ક્યાં રહેતા હતા અત્યાર સુધી તમે? હું રાજકોટ નોકરી કરતો હતો, 60 વર્ષ થયા એટલે કાઢી મૂક્યું કે હવે 60 વર્ષ થઈ ગયા, તમને સિક્યુરિટી નહીં રાખી. 15 દી ગોઈતું ના જઈડું. પછી હું મરવા જતો હતો. પછી ગયો હું અહીંથી બગદાણા. તો બગદાણાથી મને વાત મળી કે બાપુને ત્યાં જાઓ તમને મળી જા. તબિયત ખરાબ છે? અત્યારે તબિયત ખરાબ છે, બે દી તાવ ને ટાઈટ ને આવે છે. દવા લીધી? 20 વર્ષથી ડાયાબિટીસ છે. હો 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 હો. કોઈ વાંધો નહીં, આરામથી રહો, બધું ભૂલી જાવ બધું. હા, દવા લઈને આવ્યા હતા તમે? હા મરવાની? તો હું કરવું બાપુ? હવે એવી ભૂલ ના કરતા. હવે તો મરવું નહીં ને? ના બાપુ આપણે આશરો મળે તો કેમ બસ. હવે મરવાની? હા, હવે ભૂલથી બી એવું વિચારતા નહીં, બરાબર ને? છોકરા મારા બે છે, એક નાખવા તૈયાર નથી. હું કરું? કોઈ ચિંતા ના કરો ભાઈ, આરામથી રહો. હા, હવે ટેન્શન ના લો. હવે મરવાનો વિચાર ના લાવતા. હા, ક્યારે